બોલો ભારતીય ક્રિકેટ ટીમ તો 2028ના ઓલિમ્પિકની પણ તૈયારી કરવા માંડી છે. સૂત્રો તરફથી અટકળો આવી રહી છે કે સૂર્યકુમાર યાદવને T20ની કેપ્ટનસીમાંથી રજા આપવામાં આવી રહી છે. ત્યારે સૂત્રો એવું પણ જણાવે છે કે 3 કેન્ડિડેટ છે જે નવા કેપ્ટન બની શકે છે ભારતીય T20 ટીમના. તો આ 3 કેન્ડિડેટ કોણ છે? એ છે શ્રેયસ અય્યર, ઈશાન કિશન અને અક્ષર પટેલ. ત્યારે શ્રેયસ અય્યરને સૌથી ફેવરિટ માનવામાં આવે છે નવા કેપ્ટન બનવા માટે, પણ અક્ષર પટેલને સૌથી ઓછા ફેવરિટ માનવામાં આવી રહ્યા છે. ત્યારે બીજો ફેરફાર જોઈએ આ ટીમમાં તો વૈભવ સૂર્યવંશીને T20 ટીમમાં લઈ આવવામાં આવી રહ્યા છે. હજી આ અટકળો જ છે. ત્યારે આ બધા જ ફેરફારનું કારણ જણાવવામાં આવી રહ્યું છે કે 2028ના ઓલિમ્પિકની તૈયારી અત્યારથી કરવામાં આવી રહી છે. ત્યારે આપણે જોયું જ છે કે સૂર્યકુમાર યાદવનું પરફોર્મન્સ બહુ કંઈ ખાસ હતું નહીં. પછી એ વર્લ્ડ કપ હોય, T20 વર્લ્ડ કપ જે હમણાં જ થયો, કે પછી IPLની આખી સિઝન હોય, બહુ ખાસું પરફોર્મન્સ સૂર્યકુમાર યાદવ તરફથી જોવામાં નહોતું આવ્યું. એને કારણે કદાચ તેમને કેપ્ટન્સીમાંથી હટાવવા તો દૂર, એવી પણ અટકળો આવી રહી છે કે એ કદાચ ટીમમાં જ નહીં હોય. આ વિશે તમારું શું વિચારવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવા જ વધુ સ્પોર્ટ્સના સમાચાર માટે સોમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.